ને ભાઈ આવું બોલું છું તમારા દેવને પૂછતા રહેજો આવું બોલું છું કોઈ તરખો મારી જતું હશે હાથમાં ભરી જતું હશે ભાઈ અને તમારા ડબ્બામાં લોટ આવું બોલું છું કે અધૂરું કરી જતું છે આવું મારું મહેનત હોય છે તો એ વાંચી બેહો કરી આવું બોલું છું આવું ધર્મ ને આવું પુસ્તક આ તો બધું દેવું છે ભાઈ રાડ પાડતી જવું રાડ પાડતી આવું અને કહેતી જવું કહેતી આવું લે ભાઈ એને મેં 100 સિના થવા દીધા 100 હતા ભાઈ આવું બોલું છું હા હો ને જરા પૂછતા રહેજો લે ભાઈ આ દાદો ભગવાનના કહું છું ટોટા ભગવાનના કહું છું લે ભાઈ એ સૂર્ય ભગવાન અને મને બધાને કહુતી રહેવું કે કદાચ 5 પછી આવતા હશે ડુબરી વાળે હડવડો પડતો હશે આવું તમારા ધર્મના પૂછતા રહેજો ડબ્બામાં ખૂબ લોટ ઓછું કરતું રહેતું હશે મને એવું હાડી રહ્યું છે લે ભાઈ હડના ખોતર માતા હું અંદર ઢોગીની માતા બોલતી હશે ભાઈ તો મારો મથાવો બનશે ભાઈ મારો એક સિનો કરો દીધો હોય દોસ્ત કદાચ હાથમાં નતર મળ્યું હશે ગોવિંદભાઈ ઘણી માગો થકત ના જરૂર નહીં આવું તમારા ધર્મનો પૂછ્યો કદાચ ના થતા ધર્મનો ખર્ચો કદાચ પોતે આપીને આવું જરૂર નહીં આવું શું હેઠી છે ઘણો પ્રમાણ નાખું તો મારું શું જ્ઞાન એના બે બને આવે આવું બોલું છે લે ભાઈ હાથા જોડી કરીને આવી છે હાથા જોડી કરીને બચપન બેઠી છે લે ભાઈ અને તોય મારાને બે રકમ બનાવવા દીધા છે બનાવવા દે એની મારા ભરવું આવું બોલું છું ગોતતા રહેજો તમારે પૂછતા રહેજો ને ભાઈ મજા બોલું છું ને ભાઈ આ વેળા આવે છે કોઈ ઘરેથી નીકળ્યું કકરાટ કરી નહીં નીકળ્યું એવું નહીં માનો કે રાજી ખુશી છે એમ આજ કથા તો દોસ્ત ગોતી લો અને પકડી લો હારી ગઈ ગોતી આવડે हमरो ध्यान दे दे हम एक बता एक एक करू एक अशी અહીંયા એક હશે લા ભાઈ તારી કોસી છે બાળે અને આ બે વરની
બે વરમાં તને સંભાળી શકે હિરાણીઓ. અને કોને લાફો મારી દીધો છે લે ભાઈ. અને તેથી ફળદર મને તારો હિરાણીઓ પામે. આ જગ્યાએ ભાઈ એવું બોલું છું લે ભાઈ. એ રાજવાડો હું એવું બોલું છું. હું માતા ભારતીય છું લે ભાઈ. અને આવું બોલું છું. એક વડા ભાઈને કકડાટ થાય. કકડાટ થાય એવું બોલું છું. પણ એવું વ્યક્તિ સમય એવું હતું. લાફા મારી દીધા હશે લે ભાઈ. અને પોલીસ વાળા લાફા મારી દીધા હશે. અને તેથી કદાચ કે હીરો એવો ઉતરી પડ્યો છે કે મેદાનમાં દોગ આવી જાય તમારી તાકાત હોય તો મારો છોરીને આંગળી અડાડો. આવું બોલ્યો છે હિરાણીઓ. અને મારી ગા રોતી હતી પહોંચી. અને લોકડાઉનની માલપા બોલું છું ગંજી વહાણે ભાઈ પોલીસ વાળાના એમાં બે કનું વેર બન્યું હોય અને કાંઈ એક કનો વધાવો બન્યો હોય તો કાંઈ ને કાંઈ બન્યા છે તો 5 ના મને ફોટો કરી દીધા. પડી ગઈ તારા વધાવો મને ગણવા દે. અરે તો વધાવો ગણવા દો એને ખડીએ છે ગોતી આવું જગતમાં જોયું નહીં એને કુમાર કરી તાવના વિધાન કરી દીધા. તો તુમને કેને જાણ્યું હોય એટલે ભાઈ એવું બોલો કે ભૂવો વાત કરતો હતો તો કાંઈ બનાવવા હતો છે. એવું બોલું છું તારી દીકરીને છૂટો કરવા મામાને ઊભી કરી દીધી છે. અને તારી કાઢે છૂટી કરી દીધી બીજાને જવાના દીધે તારા મામાને એવું વાત પકડ્યો. સાચું ખોટું ને ભાઈ છૂટી નતો પૂરો રાજી હતો પણ તારે આ ગોળી ખાવા જવાનું એવું બોલું છું. મુંગલના ખાવો એવું બોલું તેરું ભાઈ સાચું ખોટું લે ભાઈ. આ ગા તારી છૂટી ખરે નું આવતી રહી. આ ખીલે બંધાણીને છૂટી કરી દીધી મેં. એક છૂટી નથી ને ભાઈ મારો કુવો નથી એવું ગાડી જીવાની માતાઓ ભારી રહી છે ભાઈ. મારી શીખો મને ઝાલા બાવડા મેળવી નહીં ગમાના બહુડા ના મળી ઝાલા બાવડા મારી ધર્મઠ ના થવાની લાગણી મારા બાપ દેવાની જોગણી હાલ વાલા
ભાઈ થોડો નીચે બેસી જાવ. આ તારા વાડામાં હું આવી. આ બધું ભાઈ ને નંબર નીચે થોડા નીચે બેસી જાવ. એ વેલા બુઆ ભાઈ નીચે બેસી આ જાવ. વધાવો ગણ્યા હશે, આ વેણ ગણ્યા હશે, અને મારી ફાટલાની ઘરનો વધાવો ગણ્યો એટલે મારો ચડો અહીંયા આવી જાય. લે તો એવું બોલું છું કે તારી પડદા તારા સામે રોઈ રહી છે. લે ભાઈ આ તડકો છે. લે ભાઈ ગોવિંદભાઈ આવું બોલું છું. જો તારી વેડ ઓરી જશે તો તારી પડદાને એવું બોલું છું કે નેવા બદલી જશે. લે ડબ્બામાં લોટ પૂરો વેલા ભુવા આ તું જગત નું સારું કરી આવતો હશે. આ હું અમારાની માતા એવું બોલું છું, ચોકમાં બેઠી છું, પણ તારી પરજા સામે રમણો કર એવું બોલું છું. અને વેડ મારતો તારી ભૂખરિયારી કદાચ નેવા ના બદલી જાય ને 2 વરામની મારી તો જગત નો દેવ આવું બોલું તો અંતરિયા જણ કુવામાં નાખી દીધી છે તારી ગુગરિયાની ગા તારી. મસોને મારા મેળાપ થયા હશે ભાઈ, એમાં 4 સેના કરવા દીધા હોય, 2 છે નાખી દે મારા કરવું. વેણ પકડી રાખજો હોય તો. તો મને દેવરાજ દઉં ને દઉં એવું બોલું છું ને ભાઈ. આ વેણ પડશે તો 20 થશે. બોલું છું વટ માર્ગું થઈ ગયું હોય, વળી ગયું હોય ભાઈ.
સીના થયા હોય 4 થયા હોય લે ભાઈ અને એવું બોલું છું કે મેરડીના તામણા થયા જ નથી હોય લે ભાઈ અને તેથી હવા બકરાના વ્યવહાર લેવા જતી રહી હોય છે અને વ્યવહારમાં એવું બોલું છું તારા ઘડીએ ખામી રાખી દીધી હોય આવું બોલું છું લે જો પીઓલો પીવો એમ તો મેરડીને પી ગયા છો લે તમે અને આવું બોલું છું 5 બેહો મેરડી આજે એવું બોલું 4 વસોડે જગતમાં હું બોલું મેરડી બોલાવે ભાઈ આમાં શું ન કરવું હોય કામ બધું સારું થઈ જશે ને ભાઈ પણ એની એક વેણની આટી પડી છે આટી કરનારો કોઈ જગતમાં મળી જાય ને તો આવું વળી દોષ થઈ જશે આ વેણ થશે ને ભાઈ આવું બોલું છું કોક ગા રોતી છે ને કોક કુવાસી રોતી છે બોલાય ને બોલા ને એવું બોલું છું ઉપડી જાઉં જગતમાં તો એવું બોલું છું મસ્તું સારું કરી દેશે પણ સાતીના ફળ મીઠા રાખજો આવું બોલું છું એકથી સમય તમારી પાસે કશું નહોતું આ મસો ઓરીન ગોરીન બધું લઈને આવી છે અને આ વાળો પાસે ઝાપા બેઠી છે તો તમારું એક હાથીકડું વસ્તુ નથી જવા દે ખોતરું તમારું નથી જવા દીધું મસો એવું બોલું છું ને ભાઈ પણ તો મારા થઈ જજો મારા બગાડના ભાગ હાલી જજો કદાચ હજી રાજાના બાજુ જગતમાં મસો માતા મારે મટી જવું પડે આવું બોલતા કોઈ એમ કહેતું એ મસો નથી તેથી એવું બોલું છું કમારાની સિકોતર ને શબ્દ ના સાંભળજો તેથી હું સાબિત કરતો હતો ઘરમાં દેર મજા ભાઈ બધું સારું થઈ જશે ભાઈ મામા પાણીથી પાતર આવી ગયો બધું સારાવાના થઈ જશે ભાઈ હું હવે રજા માંગુ બાપ હવે હળવે હળવે આવું માં દેવે દેવે આવો હળવે હળવે આવું સિકોતર દેવે દેવે આવો મારી માવાની દેવી રે ધર્મઠના તમારાની માતા રે અલ્લાહ
કરી જશે. બસ આવું બોલું છું. અને એવો સમય બન્યો છે જોયે સાગર વગર કોકનું ઉકરવાનું ને માં ઉપર આવું વ્રત કર્યું હશે અને હાડો હાડ કારજા વાગી જશે ખાયા એક હારજાના ઘાત અને હજી રૂસતા નથી એવું બોલું છું. બનેલું નહીં બોલી લે ભાઈ બોલતો ખરો. આ દેવલો ભૂ બોલશે તમારાની માતા બોલશે કાલ કોઈ વાતો કરો નીકળશે. તો તારી મને એવું બોલું છું કે હારો રોટલો કરીને ખવડાવજે અને એવું બોલું છું તારી જનેતા છે એક બાજુ લીલું હશે ને એક બાજુ તો સૂકું હશે તને ફૂવડાયો હશે. એક દિન સમય તારા પરિસ્થિતિ ખરાબ હતી તારા માવતર નહીં લ્યા એવું બોલું છું. તારો ભયું ભાગ્ય કોઈ તારું નહોતું તે એ વેળે તારો આજ એવું બોલું છું પૂછેરી તને મોટો કરો ના તું એને ધક્કો દઈ દીધો જગતમાં હું કમરાની માતા શીખું તારે એવું બોલવું એટલે ભાઈ તો ગોતવા જવું પડે લાલજી તારી માતાને ને આજે એના પગ પકડી લેજે અને જે તારા ધારે કામ રહ્યા જો ઉભા રહ્યા હશે તો એના પગ પકડી લે અને કદાચ 6 મહિના થાય ને જગત કમરાની માતાને તો ખાવડું મારવા આવજે એવું બોલું. જેને દુઃખ હોય એવું બોલું છું કીડી પેટ પીડે હોય આવું તેથી મારા ધર્મના ઝાડવે હલાવજો જો કાઢી નહોતું જગતમાં કમરાની માતાની આ તમારા ના ઘણી થઈ જાય હારી ઘણી થઈ જાય અને કોકના રાતના 12 વાગે બાયણા ખખડાવા જાય છે અને કોકના અભિરે વાસણ પાડે છે ને ભાઈ એટલે ધૂણે તો કોને જાણ્યું ગોવિંદભાઈ હું કમરાની માતા એવું બોલું છું કે બાયણા ખખડાવે ઘરના બહાર આવે તો કઈ દેખાતું નથી અભિરેના વાસણ ખડખડ ખખડાવે કોણ ખખડાવે છે લે ભાઈ અને એવું બોલું છું હજી વેળે આના પગ પકડી લેજો અને તમારાથી આવું સંબંધો આવો તૂટતા હશે પકડતા હશે કરતા હશે એવું બોલું છું કે આના પગ પકડી લેજો તો નારાયણ
ખાલી તને કહું ને કે દુખી હોય આઈ લાવજો તમે રોવો અને કહો હું કહો મજા નથી ને અમે આવો ગોતે ગોતે ના તું ખબર જગતનો દેવું નહીં આવું બોલશું તો ખૂબ મજા થઈ જશે વેલા બહુ મજા ભાઈ ઓ રાજી ભલાવી ભાઈ કોઈને પૂછવું હોય તો પૂછી લેજો હું મજા વિટાપા માંગુ છું ને ભાઈ કોઈ સમય એવું બોલું છું કોઈને ગોળો લાગ્યું હોય તો ભાઈ હું દેવજી પાત્ર છું બોલું છું મજા થઈ જશે ભાઈ ખૂબ મજા ભાઈ સારા કામમાં હાથ રાખો મારામાં ખૂબ સારું થઈ જશે મજા થઈ જશે ને ભાઈ પણ ખમા મારા ગુણના વિહામાં તને જાજી ખમા તમે બેઠાની બાપા રવા પરગા પણ મારા બાપા મારા ગાયું ના તો મને પૂછે છે મારો વનાની માયલો કરવાનો હતો ધક્કા બરાબર તારું ખાતું પીધું હોય એટલે મારે હમણાં જ હમણાં થઈ જાય અને એવું બોલું છું છો મને બોલવી બોલે ઘડી પહોંચી દુઃખનો આવો તો ઘડીને પાછું મજા કર અને દુઃખ પડે તો ગમીને ધર્મના ઝાડો હાલ્યા હોય એટલે પેલા ભાઈના મારા છે એટલે કોઈ હાથનું પકડે તો હું પકડી લઈશ આવું દોસ્ત બોલું અને જેને મારા પ્રમાણ લેવા હોય એ અત્યારે મેદાનમાં આવી જાય એવું બોલું એ આવી જજો મેદાનમાં એવું બોલું છું પણ આજે એવું બોલું પ્રમાણ અત્યારે દઈ દીધું તો આજ દેવલો બોલો કમારાની ગમે સખત બોલતી છું વેલા ભાઈ બહુ મજા વેલા બહુ એક ફ્રેન્ડ એવું બનાવવું બહુ મજા થઈ જશે શું તમે કહો એ કહો બોલો અને કદાચ ત્યાં 5 બેઠું હોય અરે એના મુખે ના કરો તો બહુ દેરું નહીં યાદ તો મને ધૂણે કે ના જાણો નાની રેગડી હાબરી કે ના જાણો દોસ્ત એવું બોલું છું દીકરો કોનો દીકરો સારો આ મેન ઘણી તું તારા હાથમાં બનાવું તું કઈ બનાવું અને તારા તેરાનું જ બનાવું અને એ તેરાનું ઉપાડું તો તું ક્યાંથી ઉપાડું જો વેણ થાય મારું
હા મેં કીધું તો ભાઈ. નથી બેન તો બેનની આંટી ભાંગશે કોણ? કોઈ વાટ ડાયું હોય, કોઈ ડાબર ડાયું હોય, કોઈ ચૌદશી હોય. અને આવું બોલો છો જગતમાં કમાવાની માતા બોલતી હોય લ્યા. તો રૂવાડા ના ફરી વળે વેલા મારાની માતા મારે મટી જવું પડે ને બસ. આ તારો છોકરો વકીલ હતો અને વકીલની જગ્યાએ કાગરે વેળતો હજી એવું બોલું છું તો આ વેણ મને આ વેણની આટી ચાર સીના કરવા દીધા હવે 600 તારી બીજી વાર બોલવું નથી તો તારી કુકરીઓનો એક કણો હોય નહીં મારી પાસે. પણ તારી માતાના ભૂત છે એવું બોલું છું. કઈક દેરાનો કોઈ આડો પગ કરી દીધો છે દેરું આવું હા કરી રહ્યું છે ઘરની માલપા. આવું બોલું છું. કદાચ 500 પાવરની 1000 પાવરની ભાવે ને એને ચાર્જિંગ બેટરી ના થાય ના થાય. આવું બોલું છું કે દેવનો માર હોય ને કોઈ જાતો નથી. કરમ ગતિનો હોય ને તો એવું થાય. બે આનામાં મને એના એવું બોલું છું. 10 પેટમાં પડેલું હોય ને લગનમાં ના કહી દઉં તો હું દેરું ના લ્યા. તારી નેવરીને ગોતવા માંડ અને આ છોકરાને હાજો કરવો માંડ. અને કદાચ એને બાવડું બગડ્યું છે 500 વર્ષ સુધી કદાચ હું ગોતી ના આપી દઉં જગતમાં હું દેરું નહીં લ્યા. કુના ઘરે કઈ દાવા થતા હશે ને કુના દાવાની માલબા ઓલે ઓલડી પડી જશે લ્યા. આવી વાત ના બનાવી દો તો જગતમાં કમારાની માતા નહીં દોષ. આજ એક ગાંડો થશે કાલ બીજો થશે. હું બેઠી ત્યારે કહું તારા નેવા ચોખા કર. તારી પરચા સામું જો હો કુવાની મારી મારી ગા નાખી દીધી. આવું બોલું છું ગોવિંદભાઈ. આવું બોલું છું. હો મજા મજા મજા. પૂછ તારી માતાને પૂછતો રહેજે. અને કોઈ તારે એવું બોલું છું નહીં સુધારો તો નહીં બોલતો ભાઈ તો ભોય પાછો વળતા હશે. પણ તારું જરૂર રહ્યું ને એ વટવારું મજા 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 બોલું. કોઈને પૂછવું તો કઈ જઈ જેવું બોલું. હો સારું થઈ જશે ભાઈ. હો મજા 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 થઈ જશે. હું રજા માંગુ ભાઈ હવે. મજા 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 બધે તકલીફ પડે મારા ઘરનો ગાડો બધે હાથ પાડી. હું છોકરું દેવું બામુને દેવું છું અને જોતીલા રાજા કરે તને મારો મહેમાન હું મારા ઘરે લઈ જતી બનાવી શકે કોઈ તે લાવી દીધું તો 4 સીના થવા દીધા હોય તો બે તારા આત્મા વધાવો થાય મને ભણવા દે તો 3 સીના કરવા દીધા હોય તો બેનો એક થી વિદેશ પ્લેનમાં બેહારું તો તમારા એકથી વિઝા મળે અને પ્લેનમાં તમને ના લઈ જાઓ વિદેશમાં. તેથી મને એવું એક યાદ કરજો વાહ તેથી હારો હાર લઈ જઈને તમને જો પ્રોગ્રામ ના કરો જગતમાં દેરું નહીં તો વિદેશ શહેરે તમને જો મુલાકાત ના કરો જગતમાં દેરું નહીં. બહુ જાજો ટાઈમ નહીં રહેવાનો. સમય તમારો હવે ચડતી કરા પગથિયું ચડતું આવે અને તમને જો પ્લેનમાં ને નો આકાશમાં ન ઉડાડું તો જગતમાં તમારાની માતા સખત સિકોતર માર મટી જવું પડે. ક્યાં મારો વાયક આવે તો મારી કંકોત્રી સ્વીકારજો. એક દિવસ હું બોલું કંકોત્રી તમને હું આપવા આવું મારી કંકોત્રી તમે મારી સ્વીકારજો. આવું બોલું છું પ્રભુ. જેવા એ છે એવા હવે અમારા જગતમાં દેવાનું એવું બોલું છું. કે એકથી કાર
રોધી છે એક દીકરી રોધી છે મેહરાની ભાઈ તો રૂપણી માર માતાની માતા બાળકા એક હું બોલું છું તો એવું બોલું છું એક દી તો પહોંચો તો સીટમાં ના બેવું તો પણ દીકરા કોઈ ના આપે આપે ઉસે તો રોટલો મળી જાય તો દીકરા રોટલો મળે ભાઈ આ કોકનો ધંધો મજૂરી તો ગમ્યા કરી મારું બોલવું નથી મારું હાલવું નથી સાથી માતા શું લે ભાઈ મરદાની કરીને જ આવવાનું રાકા ભેગારી કરે હવે વાવું નથી ઓછેલું કરે ધૂણું નથી અને આધાર બોલી હવારા કરવા જવાનું મારે એવું બોલું અને કળશ ઉતરી જાઓ નીચે બેસી જાઓ મહેરબાની કરો બાપા મજા 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 ભાઈ ભાઈ શું કહું જીતું રોતું હોય છે કોના ઘરે બેઠું હોય ને કેવા જાઉં ને ઘર ગોતવા જાઉં બાબા તો મારા બાળ બેઠો હશે નજર હામી કરી નજર હામી ધીરે ધીરે મારા વેલા ફોન ઘરે જ બેઠો હોય તો બેઠો છે ભાઈ તારો બાળ ભાઈ બાળ બેઠો છે ભાઈ દીવાબરી સંગત શીખોદર બોલો બાજરીની બાધા લેવા તાર ધડકનો છોડી બીજના જવું પડે મારા મારી દરબાર કુંડિયાળો કરનારી મારી મારાની વાસે પડી
ફંડરીએ જતો રે ખોવાય રે જતો રે આ બાલાવાળ પરગણા ભોગ દયાળા જેવા ગોમનો એ આજ મારા ભરવાડનું નોમ નિશોન રાખનારી મારી કાળા બાપાની મેરડી આવજે આવજે મારી વાદીઓના કડિયા એ લૂંટનારી વાદીઓના ટોળાનો મારી મુઠિયા બોગળ બેઠી મારી કાળા બાપાની મારી કુકા ભુવાનીઓ બેરડી મારી મલાવાની માએ કમારાની પેઢીની પુનઈ જોર કરી હશે દેવી તારા જેવી મેરડી ભાગલ પડી હોય કોઈ ગાળો વસ્તી નો મેળો ના મારી જાય એવી નજર રાખજે મેરડી દેવા ભુવા કોકનું હેણું ખમાય કોકનું લેણું ખમાય પણ કોઈનું મેણું ના ખમાય મેણું મોથાનો મારું મોડે પથારી
મોડ વગન મારું પાર મોડવે મારી ખુશી બાપાની વાત લાવો મારી દેવા ભવાની દેવ જાગો મારી સોલા ભવાની માતા મારી બુધિયાની શીખો પાણી